આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના સંસ્કૃત વિષયનું ચેપ્ટર પુનરાવર્તન 1 આપણે શીખવાના છે સ્વાધ્યાય સોલ્યુશનનું. જો ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઇક શેર કરી દેજો. એમાં પ્રશ્ન પહેલો અને બીજો છે એ વાંચન અને ગાન કરવાનો છે, બરાબર. આપણે ત્રીજો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, ખાલી જગ્યા સહ ન દસતી તો કિમ આવશે. બીજું, ખાલી જગ્યા ધન પ્રાપ્તમ તો કિયત. ત્રીજું, ખાલી જગ્યામાં છાત્ર શાલાયામ પઠંતી તો કતિ. ચોથું, ભવાન ખાલી જગ્યા શાલા ગચ્છતિ તો કદા. પાંચમી, અતિથ જના ખાલી જગ્યા આગતા તો કુત. છઠ્ઠું, વિદ્યા ખાલી જગ્યા ન દદાતી તો કિમ. સાતમું, ભવતી ખાલી જગ્યા કાર્યાલયમ ગચ્છતિ કદા. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે ફરીથી વાક્યનું અનુલેખન. આ વાક્ય જોઈ જોઈએ અહીંથી લખવાના છે. પેલું છે ગુરુ આજ્ઞામ તિમિર દૂર કરોતી. બીજું, તુષ્યતિ કૃષક. ત્રીજું, ગચ્છતિ ગોષ્ઠમ. ચોથું, મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવ ભોજનમ કરોતી. પાંચમું, ગૃહપાઠલેખનમ મમ પિતા અપી સહાયતા કરોતી. છઠ્ઠું, સ એવ નિરોગી ભવતી. સાતમું, સ વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવસતી ચ. આઠમું, શ્વાન ભયમ ન અનુભવતું. નેક્સ્ટ, પાંચમો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો કતિનો આપણે ઉપયોગ કરવાનો છે અષ્ટવાદનમ. તો અહમ કદા શાલામ ગચ્છામી. બીજું, જામનગરે જે કતરું આવશે. પ્રશ્ન છે મમ મિત્ર કતૃ વસતી. ઉદ્યાનમ પુષ્પમ વિકસતી તો પુષ્પમ જગ્યા કિમ. ઉદ્યાનમ કિમ વિકસતી. ચોથું, રાજેશ મંદિરત ઉદ્યાનમ ગચ્છતિ તો કતૃ બરાબર કુત અને કતૃ આવશે. તો કે રાજેશ કુત કતૃ જ ગચ્છતિ. પાંચમું, બાલક ક્રીડાનાર્થ ક્રીડાણમ ગચ્છતિ તો કિમર્થ, એમાં કિમર્થ વાપરવાનું છે. કિમર્થમ, બાલક કિમર્થમ ક્રીડાણમ ગચ્છતિ. છઠ્ઠું, કાર્યાલયમ વાર્તાલાપ ન ભવતી કિમ તો કાર્યાલયમ કિમ ન ભવતી. છઠ્ઠો પ્રશ્ન, નીચેના આપેલા ગીતના અંતરનું સ્વતંત્રના સમૂહમાં ગાન કરવાનું છે. સાતમો પ્રશ્ન, નીચેના અંતરાની પૂર્તિ કરો. મેઘો વર્ષતી પ્રવહતી નીરમ તુષ્યતિ કૃતિશી ગચ્છતિ ગોષ્ઠ. બીજું, રોહિતીમ સસ્ય ફલતી પ્રકાશમ ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ. આઠમો પ્રશ્ન, અહીં તમારી શાળાના ઉપયોગી બે વસ્તુના ચિત્ર દોરવાનો સંસ્કૃતના લોકો. આ બ્લેકબોર્ડ છે, કૃષ્ણ ફલકમ અને પંખો છે વ્યંજનમ. બરાબર. દાંત આપણે પુનરાવર્તનિકના સ્વાધ્યાય સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.